નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતની ઉચ્ચતર મહેસૂલી લાયકાત પરીક્ષાના જે નવા નિયમો આવ્યા છે એને એકદમ ઊંડાણથી સમજીએ. જો કારકિર્દીમાં આગળ વધવું હોય તો આ માર્ગદર્શિકા સમજવી ખૂબ જ જરૂરી છે. ગુજરાત મહેસૂલ વિભાગમાં કામ કરતા ઘણા લોકો માટે મામલતદાર એટલે કે ક્લાસ 2 ઓફિસર બનવું એ કારકિર્દીનો એક મોટું સપનું હોય છે. અને જુઓ, વર્ષ 2025થી આ સપના સુધી પહોંચવાનો જે રસ્તો છે ને એ હવે બદલાઈ ગયો છે, અપડેટ થઈ ગયો છે. તો ચાલો આખી સફરને એક ઉમેદવારની નજરે જોઈએ. આપણે શરૂઆત કરીશું નવા બઢતીના આદેશથી, પછી પાત્રતા, પરીક્ષાની બધી માહિતી, એના નિયમો અને છેલ્લે પાસ થઈને બઢતી કેવી રીતે મળે છે એ બધું જ સમજીશું. સારું, તો ચાલો શરૂ કરીએ. વાત છે નવેમ્બર 2025ની. સરકારે એક નવું જાહેરનામું બહાર પાડ્યું અને આ વિભાગીય પરીક્ષાના જેટલા પણ જૂના નિયમો હતા એ બધા જ બદલી નાખ્યા. એમ સમજો કે એક નવો અધ્યાય શરૂ થયો. હવે જુઓ, આ નવા નિયમોનો મુખ્ય હેતુ એક જ છે, એ નક્કી કરવું કે કોઈ નાયબ મામલતદાર જે ક્લાસ 3 ઓફિસર છે એ મામલતદાર એટલે કે ક્લાસ 2ની પોસ્ટ પર પ્રમોશન માટે કઈ રીતે લાયક ગણાશે. અને હા, આ નવા નિયમો ફક્ત નાયબ મામલતદાર માટે જ નથી. આ નિયમો સીધી પસંદગીથી આવેલા હોય કે બઢતીથી આવેલા નાયબ મામલતદાર હોય, મહેસૂલ કારકુનો હોય કે પછી મહેસૂલ તલાટીઓ, જે કોઈ પ્રમોશન ઈચ્છે છે એ બધા માટે લાગુ પડે છે. ચાલો હવે આ સફરના પહેલા અને સૌથી મહત્વના પગથિયા પર આવીએ, એટલે કે પાત્રતા. કોણ આ પરીક્ષા આપી શકે છે, એ કેવી રીતે નક્કી થાય છે તે જોઈએ. હવે સવાલ એ છે કે પરીક્ષામાં બેસવા માટે લાયક કોણ ગણાય? તો જુઓ, એનો આધાર અત્યારે કયા પદ પર કામ કરો છો એના પર છે. સીધી ભરતીથી આવેલા અને બઢતીથી આવેલા ઉમેદવારો માટે નિયમોમાં થોડો ફેર છે. ચાલો એ સમજીએ. જે લોકો સીધી પસંદગીથી નાયબ મામલતદાર બન્યા છે એમના માટે આ 3 પગલાં છે. અને એક વાત બરાબર સમજી લેજો, આ કોઈ વિકલ્પ નથી. આ ત્રણેય શરતો, 3 વર્ષની સર્વિસ, LRQ પરીક્ષા પાસ અને ટ્રેનિંગ પછીની પરીક્ષા પાસ, આ બધું જ ક્રમમાં અને ફરજિયાતપણે પૂરું કરવું પડે છે. હવે જે લોકો પ્રમોશનથી નાયબ મામલતદાર બન્યા છે એ લોકો સીધા જ પરીક્ષા આપવા માટે પાત્ર છે. અને મહેસૂલ કારકુનો અને તલાટીઓની વાત કરીએ તો એ લોકોએ LRQ પરીક્ષા પાસ કર્યાના 3 વર્ષ પછી આ પરીક્ષા આપી શકે છે. એમના માટે નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ચાલો માની લઈએ કે પાત્રતા નક્કી થઈ ગઈ. તો હવે આ પરીક્ષાનું માળખું કેવું છે? પરીક્ષામાં શું હોય છે એના પર એક નજર કરીએ. આ પરીક્ષામાં કુલ 5 પેપર આપવાના હોય છે. 5 પેપર અલગ વિષયના અને દરેક પેપર 100 માર્ક્સનું. અને જરા આ અભ્યાસક્રમ પર નજર તો કરો. આના પરથી જ ખ્યાલ આવી જાય કે મામલતદારની જવાબદારીઓ કેટલી બધી હોય છે. ગુજરાત જમીન મહેસૂલ સંહિતાથી લઈને છેક ડિજિટલ પહેલ જેવી કે ROR અને IORA સુધી બધું જ આવરી લેવાયું છે. દરેક વિષય પર ઊંડું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. દરેક પેપરનું બંધારણ પણ રસપ્રદ છે. એને બરાબર 2 ભાગમાં વહેંચી દેવાયું છે. 50% માર્ક્સ વર્ણનાત્મક પ્રશ્નોના છે, જે પુસ્તકો સાથે લખવાના છે, અને બાકીના 50% MCQ એટલે કે બહુવિકલ્પી પ્રશ્નોના છે, જે પુસ્તકો વગર આપવાના છે. પણ હા, પુસ્તકો સાથેનો અર્થ બરાબર સમજવો પડશે. આનો મતલબ એ નથી કે કોઈ પણ ગાઈડ કે કોમેન્ટ્રીવાળી બુક લઈ જઈ શકાય. ના, અહીં ફક્ત સરકાર દ્વારા માન્ય બેર એક્ટ્સ, મેન્યુઅલ અને સરકારી ઠરાવોનો જ ઉપયોગ કરી શકાશે, જેના પર કોઈએ ટીકા ટિપ્પણી લખેલી ન હોય. ઓકે, હવે વાત કરીએ સૌથી ગંભીર મુદ્દાની, એટલે કે કેટલી તક મળશે, કેટલો સમય મળશે, અને જો એમાં પાસ ન થવાય તો શું? કારણ કે અહીં દાવ ખરેખર બહુ મોટો છે. નિયમ સ્પષ્ટ છે. નાયબ મામલતદાર તરીકે 3 વર્ષની સેવા પૂરી થાય એ તારીખથી લઈને બરાબર 3 વર્ષની અંદર આ પરીક્ષા પાસ કરી લેવાની છે. અને આ શા માટે? સિનિયોરિટી જાળવી રાખવા માટે. અને આ જે 3 વર્ષનો સમયગાળો છે એમાં પરીક્ષા પાસ કરવા માટે વધુમાં વધુ ફક્ત 3 જ તક મળશે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જો પરીક્ષા માટે નામ નોંધાવી દીધું અને પછી કોઈ કારણસર પરીક્ષા આપવા ન ગયા તો પણ એ 3 તકમાંથી 1 તક ગુમાવી દીધી ગણાશે. હા, જો કોઈ ખાસ સંજોગોમાં મુક્તિ મળે તો વાત અલગ છે, બાકી એ તક ગઈ સમજો. અને આ બધા નિયમોનો સૌથી મોટો સારાંશ આ છે: જો નક્કી કરેલા 3 વર્ષ અને 3 તકની અંદર પરીક્ષા પાસ ન થઈ તો જે જુનિયર કર્મચારીઓએ સમયસર પરીક્ષા પાસ કરી લીધી છે એમની સરખામણીમાં સિનિયોરિટી ગુમાવવી પડશે. અને આની કારકિર્દી પર બહુ જ મોટી અસર પડી શકે છે.
સારું, તો હવે જ્યારે દાવો કેટલો મોટો છે એ સમજાઈ ગયું છે, ત્યારે ચાલો જોઈએ કે આ અંતિમ રેખાને પાર કરવા એટલે કે પાસ થવા માટે ખરેખર શું કરવું જરૂરી છે. પાસ થવાનો માપદંડ એકદમ સ્પષ્ટ છે. 5 પેપરમાં દરેક પેપરમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ લાવવા ફરજિયાત છે. પણ હા, નિયમોમાં થોડી રાહત પણ આપવામાં આવી છે. જેમ કે એકવાર કોઈ પેપર 50%થી વધુ માર્ક્સ લાવીને પાસ કરી લીધું તો એ ભવિષ્યમાં ફરીથી આપવાનું નથી. બીજું, જો ફક્ત એક જ પેપરમાં પાસ થવાથી રહી જવાયું હોય તો 5% સુધીના ગ્રેસ માર્ક્સ મળી શકે છે. અને અનુસૂચિત જાતિ, જનજાતિના ઉમેદવારોને જરૂર પડીએ એક વધારાની તક પણ આપવામાં આવે છે. અને જે લોકો ખૂબ જ હોશિયાર છે એમના માટે એક પ્રોત્સાહન પણ છે. જો કોઈ પહેલા જ પ્રયત્નમાં બધા પેપર મળીને કુલ 80% કે તેથી વધુ માર્ક્સ લાવે છે તો સરકાર તરફથી રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. તો પરીક્ષા પાસ કરી લીધી પછી શું? બસ, આ પરીક્ષા પાસ કરવી એ જ બઢતીના દરવાજા ખોલવાની ચાવી છે. એ પછી જાહેર સેવાના ક્ષેત્રમાં કારકિર્દીનો એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થાય છે. આ પરીક્ષા ફક્ત એક ટેસ્ટ નથી, પણ ભવિષ્ય માટેનું એક મોટું પગથિયું છે.